દમિની તું ભાઈ બહાર જતા હતા? બસ જો ને આ બાજુ જતો હતો. પણ બેન કેમ છે તને? સારું છે ને? શું સારું ભાઈ. હા, તારી તબિયત પાણી કેમ છે? બસ બેન ઠીક છું. પણ તારે કેમ છે? હું પણ મજામાં છું. કેમ તું? છોડ ને ભાઈ, મારે એ વિશે કોઈ વાત નથી કરવી. અરે બેન કંઈ તકલીફ હોય તો કે ને મને. આમ તારું મોઢું જોઈને તો એવું લાગે છે કે કંઈક તું છુપાવી રહી છું. ભાઈ શું વાત કરું તને? મને એક વાતનો જવાબ આપીશ? તે મારા લગ્ન દેવાંગ સાથે શું કામ કરાવ્યા? તને ખબર છે, મને એવું લાગે છે કે દેવાંગ મારી સાથે ખુશ નથી. એમને મારી સાથે પરાણે લગ્ન કર્યા છે. એમને તો મારી સાથે લગ્ન જ નહોતા કરવા. અરે નાના બેન, અત્યારે એમાં કેવું છે કે આ બધું નવું નવું હોય ને એટલે તને એવું લાગતું હોય, પણ ખરેખર થોડોક સમય તમે સાથે રહેશો ને એટલે બધું સોલ્યુશન થઈ જશે. પણ ભાઈ આવી રીતે રોજે ઝઘડા ના થતા હોય ને, સવારે ઉઠતાની વે તમારા બંનેના ઝઘડા ચાલુ થઈ જાય છે. રોજે રોજની એક ને એક કહાની. અને ભાઈ તું એવું કહે છે કે સમય જતાં બધું સારું થઈ જશે, તો ભાભી અને તારી વચ્ચે કેમ સારું ના થયું? ભાભી રીસામણે ગયા પછી કેમ પાછા ન આવ્યા? એ તું જૂની વાત મૂક ને બેન. હવે જે થયું એ, પણ અત્યારે તું ધ્યાન રાખીશ ને તો ધીમે ધીમે બધું સારું થઈ જાય. અને તું કે હાલ કોના ઘરમાં ઝઘડા ન હોય? આવા નાના મોટા ઝઘડા હરેક લગ્ન જીવનમાં હોય, એટલે આ બધું માથે ન લેવાનું હોય, આનું બહુ વિચારવાનું ન હોય. પણ ભાઈ હું કેટલું લેટ ઇટ ગો કરું? મારાથી બનતા બધા પ્રયાસ કરું છું, પણ કોઈને કોઈ બાબતે મારો દેવાંગ સાથે ઝઘડો થઈ જાય છે અને ઘરમાં બધાને એવું લાગે છે કે હું ઝઘડો કરતી રહું છું. આ જે તું વિચારશો ને એવું કાંઈ ન હોય. આ આપણા મગજમાં બેહાડી દીધું હોય ને કે ઝઘડો થાય છે ને સામેવાળા ઝઘડો કરે છે ને મારો કંઈ વાંક નથી, એટલે આ બધું થાય છે. પહેલાં છે ને તું તારા મગજમાંથી આ બધા કચરું બધું કાઢ. પણ ભાઈ ક્યાં સુધી આવું ચાલશે? હવે તો હું કંટાળી ગઈ છું. હવે આમાંથી છુટકારો મળે ને તો સારું. બેન એક સાચી સલાહ આપું ને ભાઈ તરીકે, તો જો તાળી છે ને એક હાથે ન પડે. એમાં કેવું હોય કે સામે પક્ષેથી આપણે કંઈક કહેતા હોય, કંઈક બોલતા હોય, પણ સામે આપણે બોલતા હોય ને એટલે બધું વધે. જો આને કંટ્રોલ કરવું હોય ને બંધ કરવો હોય ને ઝઘડો, તો આપણે છે ને આપણે ચૂપ રહેવું પડે. ભાઈ તને તો મારો નેચર ખબર છે ને કે મારી સામે કોઈ કાંઈ બોલે ને તો હું સહન ના કરી શકું, અને મારાથી ઉગ્રતાથી જવાબ આપી દેવાય છે. અને બસ એટલે જ મારે અને દેવાંગને નકરા ઝઘડા થયા કરે છે. બેન તને હવે ખબર હોવી જોઈએ, હવે તું પરણીને સાસરે ગઈ છું. તું અહીંયા હતી ત્યાં સુધી તારું બધું હાલતું, પણ જ્યારે દીકરી સાસરે જાય ને પછી એને થોડુંક વિચારવું જોઈએ, થોડુંક સહન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ અને સહન કરવું જોઈએ. સારું ભાઈ, તું કહે છે ને એમ જ કરીશ. હવે મારી સામે બોલશે ને તો હું જવાબ નહીં આપું બસ. અને તું ટેન્શન ના લે, હું કોઈ એવું કાર્ય નહીં કરું જેનાથી તારે નીચા જોવા જેવું થાય. અને જો હજી પણ તને એવું લાગે ને તો મને કહેજે, તો હું આવીશ તારા ઘરે સમજાવવા માટે. ના ના ભાઈ, અત્યારે આવવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે ત્યાં આવીને વાત કરશો તો એ લોકોને એવું થશે કે હું બધી જ વાત તમને કરી દઉં છું, અને દેવાંગને એવું લાગશે કે અમારા બંનેની વાત પણ મેં તમને કરી દીધી. હા તો કાંઈ વાંધો નહીં, જો એવું લાગે તો કહેજે, બાકી કાંઈ વાંધો નહીં, હું નહીં આવું. પણ જો એવું તને એમ લાગે ને કે ભાઈ હવે ઘરે સમજાવવું પડે કે કંઈ કહેવું પડે એમ છે તો મને કહેજે. હો પણ ભાઈ ખાલી હા વાત કરવા માટે નહીં, તારી બેનનું સાસરિયું છે, તું એમનામ પણ આંટો મારવા આવી શકે છે. બેનના લગ્ન થઈ ગયા ને એટલે બેનને સાવ ભૂલી ના જવાની હોય. કાંઈ વાંધો નહીં, બસ હું આવીશ મારી રીતે. હો સારું સારું, હાલ તમે તમારું કામ પતાવો. હા સારું.